નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, ટાઇટલ વાંચી શકો છો કે રેલવે ગ્રુપ ડી લાંબા સમયથી આ ભરતીની રાહ જોવાતી હતી। ફાઇનલી રેલવે વિભાગે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને નોટિફિકેશનમાં વેકેન્સી જાહેર કરી છે કે આટલી પોસ્ટ ઉપર આટલી વેકેન્સી આવશે। શું છે આગળ ડિટેલમાં જોઈશું, ઓકે। અને આના લઈને તમારે જે પણ ડાઉટ છે કે આમાં 10 પાસ છે કે કોણ ફોર્મ ભરી શકશે, એક્ઝેક્ટલી વેકેન્સી કેટલી આવશે, ઓકે, બધી જ માહિતી આ વિડીયોમાં જોઈશું ગ્રુપ ડી ભરતીને લઈને। અને ખાસ કરીને લેવલ 1ની વેકેન્સી હોય છે રેલવેની, સૌથી લોએસ્ટ જે પોસ્ટ હોય છે રેલવેમાં, એ ભરતીની જાહેરાત થઈ છે, ઓકે। અને વેકેન્સી પર તમે ખાસી બી સંખ્યામાં વેકેન્સી જોવા મળશે। તો શું છે સંપૂર્ણ ભરતીની માહિતી આગળ મેળવીએ। પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી રાખજો। આવી બધી જ અપડેટ તમારા માટે લઈને આવું છું, સૌથી પહેલાં આપવાનો પ્રયત્ન કરું છું, તો અને એકદમ જેન્યુન, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। આવનાર સમયમાં જે પણ દરેક સરકારી ભરતીની અપડેટ તમને રેગ્યુલર મળતી રહેશે આપણી ચેનલ ઉપર, અને એકદમ જેન્યુન ભરતીઓની અપડેટ મળશે, ઓકે। તો વધુ ટાઈમ કરાય કે આપણે આ જે નોટિફિકેશન આવે છે એને સમજીએ કે શું છે। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે નોટિફિકેશન છે રેલવે તરફથી 18 ડિસેમ્બર 2024નું આ નોટિફિકેશન છે। અને અહીંયા નોટિફિકેશનમાં તમે વાંચી શકો છો। હવે આ જે નોટિફિકેશન છે ને મિત્રો, એ શોર્ટ નોટિફિકેશન છે, ઓકે। ડિટેલ નોટિફિકેશન હજુ આવવાનું બાકી છે, ક્યારે આવશે એની પર ડેટ જાહેર થઈ ગઈ છે એ પણ બતાવવાનો છું। અહીંયા તમે વાંચી શકો લેવલ 1ની પોસ્ટ છે OIRMS પોર્ટલ ઇઝ આઉટલાઇનેડ બિલો, એટલે કે અહીંયા જે લેયર આપેલી છે કે બધી અપડેટ છે એ આ તારીખ સુધીમાં અપડેટ થઈ જવું જોઈએ, ઓકે। તો હવે અહીંયા તમે ફાઇનલી અહીંયા જે નોટિફિકેશન છે એ RRBનું નોટિફિકેશન 31 ડિસેમ્બર 2024 છે તમને જોવા મળી શકે છે। 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીની વચ્ચે તમને આનું ઓફિશિયલ ભરતીની જાહેરાત તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે, ટૂંકમાં કહી શકાય આપણે, ઓકે। બીજો એક તમને ડાઉટ હશે કે આ ભરતી છે એ બે અલગ અલગ પોસ્ટ ઉપર થતી હોય છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ ઉપર, ઓકે। હવે ટેકનિકલ પોસ્ટ હોય છે એમાં 10 પાસ સાથે ITI માંગે છે, અને જે નોન ટેકનિકલી પોસ્ટ છે એમાં કોઈ પણ 10 પાસ ફોર્મ ભરી શકે છે। વેકેન્સી પર તમને બતાવવાનું છું કે આગળ ટોટલ કેટલી વેકેન્સી છે। ચલો વેકેન્સીની આપણે વાત કરીએ। અહીંયા તમે જોઈ શકો છો, આનો હું સ્ક્રીનશોટ લઈને તમને રોટેટ કરીને બતાવું એટલે વધુ સારું વ્યૂ આવી શકે। હવે જે નોટિફિકેશન હતી એનો આ સ્ક્રીનશોટ છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે નેમ ઓફ ધ પોસ્ટ, અહીંયા જે પોસ્ટ આપેલી છે એના પોસ્ટના નામ આપેલા છે। અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ઝોન વાઇઝ તમને વેકેન્સી જોવા મળશે, ઓકે। તો કયા ઝોનમાં કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે અહીંયા તમે જોઈ શકો છો। લાસ્ટમાં 32,000 પ્લસ વેકેન્સી છે, 32,000 પ્લસ વેકેન્સી તમને જોવા મળશે આ ગ્રુપ ડીની। હવે મિત્રો, તમને પ્રશ્ન થશે કે તમે તો થંબનેલમાં 50,000 પ્લસ જેટલી જગ્યા પર મેન્શન કરી છે, તો મિત્રો એ 50,000 વેકેન્સી આવશે, ઓકે। હજુ આ જે નોટિફિકેશન છે એ તમે જોઈ શકો છો કે ખાલી ટેકનિકલ પોસ્ટ ઉપર જ આ ભરતીની જાહેરાત થઈ છે। એનો મતલબ એ નથી કે નોન ટેકનિકલી પોસ્ટ નહીં આવે, નોન ટેકનિકલી પણ ભરતી તમને જોવા મળશે, ઓકે। તો જ્યારે 31 ડિસેમ્બર આવશે ત્યારે ઓફિશિયલ નોટિફિકેશનમાં આ વેકેન્સી પણ ઇન્ક્લુડ થઈને આવશે, ઓકે। એટલે કે નોન ટેક અને ટેકનિકલ બંનેની પોસ્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ કહી શકાય આપણે કે 50,000 થી 60,000 વેકેન્સી તમને જોવા મળશે। અને આનાથી પણ વધારે 1 લાખ સમથિંગ પણ વેકેન્સી જોવા મળી શકે છે રેલવે ગ્રુપ ડીમાં, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પોસ્ટની થઈને, ઓકે। તો અત્યારે ફાઇનલ એટલું તો થઈ ગયું છે કે જે લોકોએ 10 પાસ સાથે ITI કરેલું છે એમના માટે તો કન્ફર્મ થઈ ગયું છે કે 32,000 વેકેન્સી તો આવવાની જ છે। એ તો કન્ફર્મ છે કે જે 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે જે નોટિફિકેશન આવશે એમાં તમને કન્ફર્મ આ બધી વેકેન્સી જોવા મળશે। જેમાં તમે જોઈ શકો આસિસ્ટન્ટ SNTની વેકેન્સી છે, ઓકે। અમદાવાદ, ભાવનગર, પછી મુંબઈ, રાજકોટ, રતલામ, આ બધા જ એના જે કહેવાય ને યુનિટ છે, ઓકે। અને આ બધામાં તમને વેકેન્સી જોવા મળશે, રાઈટ। કે અહીંયા તમે સાઈડમાં જોઈ પણ શકો છો કે કેટલી વેકેન્સી છે, 1,824 વેકેન્સી છે। અને RRBએ જે ફાઇનલ નોટિફિકેશનમાં જે બતાવવાના છે એ 442 છે। આનાથી પણ વધારે વેકેન્સી તમને વધુ જોવા મળશે, ઓકે। તો આની સાથે જ્યારે નોન ટેકનિકલી જે પોસ્ટ છે એ પણ જોડવામાં આવશે તો વેકેન્સી વધી જશે। અને નોન ટેકનિકલી કેટલી વેકેન્સી વધારીને બતાવે છે એ આપણે આગળ જોઈશું જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થાય છે। તો અત્યારે અહીંયા તમે જોઈ શકો કે આસિસ્ટન્ટ વર્કશોપની વેકેન્સી છે, એમાં પણ વિવિધ યુનિટ વાઇઝ તમે જોઈ શકો કયા ડિપાર્ટમેન્ટમાં છે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે, ઓકે। તો પછી આસિસ્ટન્ટ બ્રિજ છે, પછી તો જે પણ લોકોએ મલ્ટિપલ ટ્રેડમાંથી ITI કરેલું હોય અલગ અલગ ટ્રેડ વાઇઝ એમને એ પ્રમાણે વેકેન્સી તમને ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવા મળશે। બાકી આ જે તમે વેકેન્સી જોઈ શકો મિત્રો, એમાં તમે ટોટલ પોસ્ટ વાઇઝ તમે જોઈ શકો કે 32,438 વેકેન્સી મંજૂર કરી છે। અને આની સાથે નોન ટેકનિકલ પણ વેકેન્સી તમને જોવા મળશે ઓફિશિયલ નોટિફિકેશનમાં, ઓકે।
હવે નોન ટેકનિકલી કઈ કઈ પોસ્ટ હોય છે એ અહીંયા તમે વાંચી શકો છો. નોન ટેકનિકલી જે પોસ્ટ હોય છે હોસ્પિટલ આસિસ્ટન્ટ હોય છે, આસિસ્ટન્ટ ડેપોટ હોય છે, પછી જનરલ આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ પોર્ટર હોય છે, આસિસ્ટન્ટ કેટરિંગ હોય છે, આસિસ્ટન્ટ કુક હોય છે, આસિસ્ટન્ટ કેન્ટીન હોય છે, ઓફિસ આસિસ્ટન્ટ હોય છે. ઓકે, તો આવી રીતે મલ્ટિપલ નોન ટેકનિકલી પણ પોસ્ટ હોય છે આ રેલવે ગ્રુપ ડીમાં. ઓકે, અને મેઇનલી આની તૈયારીમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, જીકે અને તમારા ટ્રેડને સંબંધિત ક્વેશ્ચન પૂછાતા હોય છે. બસ આટલું જ હોય છે તમારા સિલેબસમાં. બાકી જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે ફૂલ ડિટેલ નોટિફિકેશન આપણે સમજીશું કે એક્ઝામ પેટર્ન, સિલેબસ શું હોય છે બધું જ. ઓકે, અત્યારે હાલ ખાલી જસ્ટ શોર્ટ નોટિફિકેશન આવ્યું છે. 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે તમને આ ભરતી ફોર્મ ભરવાના શરૂ થઈ શકે છે.